નમસ્કાર 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું દિલીપ ગોહિલ. આજનો સબ્જેક્ટ છે રોડ શોનું રાજકારણ. રોડ શો એક એવો શબ્દ છે ગુજરાતના લોકો પણ હવે સમજવા લાગ્યા છે, કારણ કે સુરતમાં બહુ ભવ્ય રોડ શો નરેન્દ્ર મોદીએ કર્યો. થોડા સમય પહેલા પણ આ શબ્દ જાણીતો થઈ ગયો હતો, કારણ કે રાજકારણમાં એના પ્રચારમાં અને એની જે ધમાલ થતી હોય છે એમાં એક આ નવો શબ્દ અથવા તો એમ કહેવાય કે પ્રચારની નવી પદ્ધતિ યોજાય છે. વારાણસીમાં આપણે જોયું તો યુપીની ચૂંટણી બહુ રસપ્રદ થઈ હતી. એમાં પણ બંને પક્ષો દ્વારા રોડ શો કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી અને યાદવ બંને ભેગા થઈને કર્યું. ઉપરાંત 3 દિવસ સુધી નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો અને સુરતનો રોડ શો આપણે જાણીતો છે. ભુવનેશ્વરમાં બીજેપીની બેઠક હતી, ચૂંટણીનો પ્રચાર પણ નહોતો, આમ છતાં ત્યાં પણ રોડ શો કરવામાં આવ્યો, કારણ કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે એનો લાભ લેવાની એક કોશિશ પણ બીજેપીની હતી. તો આ એક જે નવો શબ્દ આવ્યો છે અને એને રોડ શોના બહાને જે રાજકારણ થઈ રહ્યું છે એના પર જ આપણી વિશેષ રજૂઆત છે, રોડ શોનું રાજકારણ. તો રોડ શોનું રાજકારણ, જે રીતે નરેન્દ્ર મોદીએ સુરતમાં રોડ શો કર્યો અને લોકો એમને જોવા ઉમટી પડ્યા, વારાણસીની પણ આપને યાદ આવી જાય. અને ગઈકાલે તમે જોઈ શકો છો દ્રશ્યો પણ સુરતના, કે કઈ રીતે રોડ શોમાં લોકો ઉમટ્યા હતા નરેન્દ્ર મોદીને જોવા માટે. પ્રચારની અનેક પદ્ધતિઓ છે, એમાંની એક નવી પદ્ધતિ ઉમેરાઈ છે. એનો ફાયદો એ થાય છે કે લોકો સાથે સીધો સંપર્ક થાય છે. બીજા દ્રશ્યમાં તમે જોઈ શકો છો રાહુલ ગાંધીનો રોડ શો જે અગાઉ યોજાયો હતો વારાણસીમાં અને અન્ય જગ્યાએ. એટલે આ એક જે નવી પદ્ધતિ છે પ્રચારની, એ લોકપ્રિય થતી રહે છે. એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, એના વિશે જ આજે ચર્ચા કરીશું. બે મહેમાનો પણ આપણી સાથે જોડાયા છે, એમની સાથે ચર્ચા કરીશું. શા માટે રોડ શોની લોકપ્રિયતા છે અને કઈ રીતે એના પ્રચારનો ફાયદો થાય છે. ભૂષણ ભટ્ટ છે, ભાજપના વરિષ્ઠ નેતા, ધારાસભ્ય છે, આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે ભૂષણભાઈ. ભૂમન ભટ્ટ, કોંગ્રેસના નેતા અને પ્રવક્તા, પણ આપણી સાથે જોડાયા છે. બંને મહેમાનોનું ખૂબ સારું. જે રીતે ભૂષણભાઈ મેં વાત કરી કે એક આ નવો શબ્દ છે, હવે આપણે જાણીતો બની ગયો છે. રોડ શો સામે એક માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી મોટે ભાગે. કોઈ પ્રોડક્ટ લોન્ચ કરવાની હોય ત્યારે રોડ શો વગેરે યોજાતા હતા. પરંતુ આમ તો લોકસભાની ચૂંટણીથી આ એક પ્રચારનો એક તરીકો આપણે અપનાવતા થયા છે. ભુવનેશ્વરમાં પણ એનો પ્રયોગ કર્યો, સુરતમાં પ્રયોગ કર્યો. ચૂંટણી નથી છતાં પણ આ થઈ રહ્યો છે. એની પાછળનું કારણ શું છે? શા માટે પક્ષોને આ રોડ શો ગમવા લાગ્યા છે? પહેલી વાત તો આ રોડ શો ની વાત કરી તમે, એ આજે શરૂ થયેલી વાત નથી. આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા 1992માં પહેલી સોમનાથ થી સરયુ સુધી, એવું સમજી ગયો, પણ એ યાત્રા સ્વરૂપે હતું. એમાં એનું પાર્ટ, એમાં ફરક એટલું છે એ યાત્રા મોટી યાત્રા જનમાનસ સુધીમાં સફળતા મળી. અને એ જનમાનસ સુધી જે મળેલી સફળતાઓ, એ તમે 92 થી આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ જુઓ તો એમાં વધતી ગયું. કંઈક નવું કરવાની એ આદરણીય નરેન્દ્રભાઈ નો એક મનનો વિચાર છે. કોઈએ કલ્પના નહોતી કે ભાઈ 3D સભા થાય. 2 વર્ષ પહેલા થયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં એક સાથે અમદાવાદના હેડક્વાર્ટર ઉપરથી આખા ગુજરાતમાં, કે લોકસભાની ચૂંટણીઓમાં એક સાથે અમદાવાદમાંથી આખા દેશની અંદર 50-50, 100-100 3D સભા થાય. આ જાહેરાત ને એક સાથે સમય બચાવવાની સાથે, આજે લોકો પાસે સમય નથી, પણ સમય નહીં હોવાને કારણે લોકો બહાર ના આવે, અને બહાર ના આવે પોતાનો વિચાર, પોતાની વાત એ કેવી રીતે મૂકી શકાય. આનું રોડ શો નું રાજકારણ નથી, પણ નરેન્દ્રભાઈ મોદી રોડ શો ના રાજા બની ગયા છે. અને એ લોકોએ સ્વીકાર્યું છે. ગઈકાલે માની લો કે ગુજરાતની વાત કરીએ તો સાંજનો જે 2 કલાકનો 12 કિલોમીટરનો એમનો જે રોડ શો હતો, અગાઉ ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ વખતે 3 દિવસ લગાતાર, તો એક સાથે રોડ ઉપર જે ભાવથી લોકો પોતાના નેતાના દર્શન કરવા માટે, દૂરથી ઝાંખી કરવા માટે, કે મારા નેતા જો આ રીતે નીકળતા હોય. આજ દિન સુધી દેશ આઝાદ થયા પછી કદાચ દેશના રાજકારણમાં
પહેલી વખત કોઈએ શરૂઆત કરી હોય તો એ આ પ્રધાનમંત્રીએ જાહેર માર્ગ ઉપર, ખુલ્લા માર્ગ ઉપર નીકળવાની શરૂઆત એ આદરણીય યાત્રા હતી અને એમાં થોડો ફરક એ તો ખાલી સમજાવી દઉં કે બહુ મોટી વસ્તુ નથી. યાત્રા હોય એક જગ્યાએ સભાઓ થતી જાય અને લોકોને સંબોધન કરતા જાય. રોડ શો નો ફાયદો એ છે કે એમાં કોઈક શહેરમાં કાઢવાને કારણે બાકીના લોકો પણ આવી શકે. એની બી ચર્ચા આગળ કરીશું. ભૂમનભાઈ, આજ વસ્તુ એ અર્થમાં છે કે બીજેપીએ આની શરૂઆત કરી, બાકીના પક્ષોએ પણ એને અપનાવ્યો છે. કોંગ્રેસે પણ એનો પ્રયોગ કર્યો છે, રાહુલ ગાંધીએ પણ પ્રયોગ કર્યો છે. એટલે એની પાછળ રાજકારણ જુઓ છે અને સવાલ આગળ કરીશું. પરંતુ આ જે નવી પદ્ધતિ છે એનો મહત્તમ ફાયદો છે એ બીજેપી ઉઠાવી રહી છે. કોંગ્રેસ એટલો એનો ફાયદો ઉઠાવી રહી છે ખરી? આ એક રોડ શો જે નામ આપ્યું છે એ ચોક્કસપણે શો તો છે જ, રોડ શો એને કહેવામાં આવે છે, પણ જોડે જોડે એક ઉત્સવ છે અને ઉત્સવ લોકોને બતાવવા માટેનો છે. ખૂબ જ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે ભાજપ દ્વારા, જે કદાચ બીજા બધા પક્ષો નથી કરતા. એનો લાભ એ ચોક્કસપણે ઉઠાવી શકે છે, કારણ કે ઘણા મોટી રકમ ખર્ચીને આખું કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસને નડી રહ્યું છે, આર્થિક બાબત નડી રહી છે. લડવા કરતા એની એ વસ્તુનો બીજી ઘણી બધી જગ્યાએ તમે ઉપયોગ કરી શકો એમ છો. એને તમે બેરોજગાર જે લોકો છે તેમને રોજગારી આપવા માટે ઉપયોગ કરી શકો. ગઈકાલે એવું થયું કે પેલા બોર્ડ બી લાગ્યા હતા કે ભાઈ લાઇટ બચાવો, પણ એટલી બધી લાઇટો હતી કે આમાં કેટલી લાઇટ બચી છે. એટલે એવું ઘણું બધું કહેવામાં આવતું હોય છે કે ભાઈ આ કરો, પેલું કરો, એક દિવસ માટે ઇલેક્ટ્રિસિટી બંધ રાખો, પણ એની જ સામે તમે જુઓ તો ઇલેક્ટ્રિસિટીનો સૌથી વધારે ઉપયોગ ભુવનભાઈ વાત છે તમારી, ટીકા આપણે માની, પણ મૂળ વાત એ છે આ એક પ્રચારની એક નવી પદ્ધતિ તો ચોક્કસ થઈ છે અને લોકોમાં લોકપ્રિય થઈ છે. ચોક્કસ આ બધું બદલાતા જતા ટેકનોલોજી અને બદલાતા જતા યુગની અંદર આ બધું જરૂરી છે. ચોક્કસપણે હું એ વાત સાથે સંમત થઉં છું કે બદલાતા સમય સાથે બદલાવું જોઈએ. પ્રચારના માધ્યમો બદલાયા છે, સોશિયલ મીડિયા દ્વારા હોય કે આજે આ રોડ શો, સોશિયલ મીડિયા પણ એક આખું નવું માધ્યમ ઉભું થયું છે. હા, ઓફકોર્સ. એટલે એ દરેક વસ્તુની જોડે તમારે કસ્ટમાઇઝ થવું જોઈએ, તમારે નવી વસ્તુઓ, નવી પદ્ધતિ અપનાવવી જોઈએ, પણ એને તમે કઈ રીતે લો છો એના ઉપર છે. તમે એને પોઝિટિવ કેટલું લઈ શકો છો. રોડ શો ઓફકોર્સ ભૂષણભાઈ એમના એક તો ભાઈ અમારી પાસે રિસોર્સિસ નથી, બીજેપી કરી શકે અમે નથી કરી શકે, એક ફરિયાદ છે. બીજી ફરિયાદ છે અમારું બહુ જ ક્લિયર છે માનસિકતા. અમે જે જગ્યાએ જે લોકોના ઉપયોગ માટે કરી શકીએ એ વસ્તુને અમે ઉત્સવને દ્વારા નથી કરતા. એના બીજા ઘણા બધા અનુભવો છે જે તમે જોઈ શકો છો. વાઇબ્રન્ટ ગુજરાત હોય કે બીજું ત્રીજું હોય, આજે માણસોને નોકરી આજે તકલીફ છે, એજ્યુકેશનની પ્રોબ્લેમ છે. આપણે ભૂષણભાઈને જ પૂછીએ એટલે તમે એ કે છે ભાઈ તમે એટલો બધો દેખાડો કરો છો કે આમાં લોકો ભરમાઈ જાય છે, એવું કદાચ કહી રહ્યા છે કઈ? જી, ભુવનભાઈનું કહેવું એવું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી દેખાડો કરો, અમારી પાસે રિસોર્સ નથી. કદાચ ભુવનભાઈ માટે આ વાત એવી લાગે કે કોંગ્રેસ પાર્ટી પાસે જે છે એ આ દેશ અને દુનિયામાં કોઈની પાસે નથી, એટલું સંગ્રહ કરેલું નાણું છે. 100 વર્ષ સુધી સત્તા ઉપર, 125 વર્ષ જૂની પાર્ટી આજે એક માત્ર રોડ શો ના નામથી ગભરાઈ જાય અને બેફૂટ ઉપર આવે કે અમે આ નથી કરી શકતા. એટલા માટે કે ગઈકાલે ઉત્તર પ્રદેશનો, ઓરિસ્સાનો આ બધા રોડ શો જોયા પછી હવે અમારે શું કરવું? તો હજુ તો ગઈકાલે રોડ શો પત્યો નથી. એ પહેલા કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત શા માટે કરી કે આવનારા દિવસોની અંદર અમારા રાહુલ ગાંધીજીનો પણ આવો ભવ્ય રોડ શો થશે? શા માટે કરી? જો ટીકા કરવી હોય તો એ સમયે એવી ટીકા કરવી જોઈએ કે આ રોડ શો ખોટો છે, આ રોડ શો આમ છે, પણ એની જગ્યાએ અમે એને કાઉન્ટર કરીશું, તમારા કરતા અમે મોટું કરીશું. રાહુલ ગાંધી કરવાના છે, કરે છે. ઉત્તર પ્રદેશમાં કર્યો, મહેસાણામાં કર્યો, અનેક જગ્યાઓએ અનેક ચૂંટણીઓ, ઉત્તરાખંડ નહીં, ઉત્તર પ્રદેશમાં શું હતું? ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં ઉત્તરાખંડની ચૂંટણીની અંદર શું હતું? આપણે જેમ સ્વીકારીએ છીએ અત્યારે બી જાહેરાત જે થઈ છે કે આમંત્રણ આપવામાં આવ્યું છે કે નવસર્જન ને બીજા જે કાર્યક્રમો ચાલે છે એનું જયારે સમાપન કરવાની ગણતરી છે એમાં પણ કદાચ સાઉથ ગુજરાતને જ ટાર્ગેટ કર્યું છે. યાત્રા આમંત્રણ આપવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી તૈયાર થશે તો એ નવસર્જન ની વિસર્જન થયેલી રોડ શો અલગ વસ્તુ છે. જેમ આપે જ પહેલા બંનેનો ડિફરન્સ સમજાવ્યો એ જ હું આપને ફરીથી યાદ કરાવું છું કે યાત્રા એ અલગ અલગ જગ્યાએ જાય, ત્યાં સભા થાય, ત્યાંથી પછી આગળ નીકળવામાં આવે. રોડ શો જે તમે ડિફરન્સ, એટલે રોડ શો તમે જ કીધું હતું કે અલગ વસ્તુ છે યાત્રાથી, એ જ વાત હું ફરીથી કરી રહ્યો છું કે યાત્રામાં જોડાવું, સભા કરવી એ અલગ છે. મેં એમ કીધું કે એનું એક સ્વરૂપ છે, તમે એને લઈ શકો. યાત્રા પહેલા પણ થતી હતી, રોડ શો નામ અત્યારે આપવામાં આવ્યો છે જેને મોડર્ન નામ કહી શકાય. જો તમે જે કહો છો એ વાતને આપણે સ્વીકારીએ તો બરાબર.
તો યાત્રાની અંદર એ નવસર્જનની અમારી માનો કે જે કોઈ પદ્ધતિ છે એની અંદર યાત્રા થાય, સભા થાય, જે આપે કીધું ભૂતકાળમાં મહેસાણામાં થયું ને બીજે બધે થયું, એ સભા હતી, એ રોડ શો ન હતા. અને સભામાં જયારે લોકો આવે છે એ જ માનસિકતા સાથે આવે છે કે અમે અમારા નેતાને સાંભળીએ જોઈએ. એ ચર્ચામાંથી જે નવો સવાલ ઉભો થાય છે, ભૂષણભાઈને પણ પૂછીશું, પણ તમારે શરૂઆત કરીશ. રોડ શોમાં તમારી પાસે એક બ્રાન્ડ જોઈએ, એક એવી વ્યક્તિ જોઈએ, કે એવો નેતા જોઈએ કે જેને કારણે લોકો આકર્ષાય અને એમને જોવા માટે આવે. એ સાંભળવાના નથી, એ મહત્વની વાત એ છે કે માત્ર એમને જોવાના છે, ભાષણ અહીંયા નથી થવાનું. એટલે તમારી પાસે એક એવો વેલ નોન ચહેરો હોવો જોઈએ કે તો તમારો રોડ શો સફળ થાય. કોંગ્રેસને એ બાબતમાં અત્યારે મુશ્કેલી નડે છે ખરી? ના, એવો કોઈ ચહેરો નથી કે તમે આટલો સફળ કરી શકો. હું નથી માનતો. માનો કે જો કરવાનું આવે તો અમે આજે પણ તૈયાર છીએ. રોડ શો અમે વધારે ઉત્તમ કરીએ, અમે આનાથી પણ વધારે સારી રીતે રોડ શો ઉત્તમ કરી શકીએ છીએ. પણ અમારી જે માનસિકતા છે એ હું આપની આગળ રજૂ કરું છું કે અમે માનો કે સભા કરવાની હોય, પોતાના નેતાથી તમારા સમક્ષ રૂબરૂ થવાનું હોય તો એ વસ્તુને અમે વધારે પ્રોત્સાહન આપીએ છીએ આના કરતા. એક વાત. બીજી વાત કે ભાઈ તમે આની અંદર જેમ કીધું કે ભાષણ નથી કરવાનું, ખાલી જોવાનું છે, એ તમે સભા કરો તો સભાની અંદર તમે તમારી વિચારધારા પણ પ્રજા આગળ મૂકી શકો છો. અચ્છા, તમે જેમ કહો છો કે ચહેરો જોઈએ, તો તમે એ વાત ઉપર એવું કહેવા માંગો છો કે વિજય રૂપાણી હોય કે આનંદીબેન હતા કે આજે કોઈ બી પ્રદેશ કક્ષામાં ભાજપના નેતા હોય તો એ ભીડ ભેગી કરી શકતા નથી, એટલે નરેન્દ્રભાઈને બોલાવવા પડે છે. બિલકુલ. એટલે તમારી પાસે એક ચહેરો છે નરેન્દ્ર મોદીનો, એનો તમે ઉપયોગ કરી રહ્યો છો, પણ એ બીજો ચહેરો નથી. એટલે તમારે ગુજરાતમાં પણ રોડ શો કરવો હોય તો તમારે નરેન્દ્ર મોદીને બોલાવવા પડે. વિજયભાઈથી થતું નથી કે બીજા કોઈ પણ નેતા પ્રાદેશિક નેતાથી. આ દેશમાં કોંગ્રેસ પાર્ટી પાસે એક જ પરિવાર છે. ભૂતકાળની વાત કરીએ તો નેહરુજી પછી નરેન્દ્રભાઈને બોલાવીને વસ્તુને પાછી કાઉન્ટર કરવામાં આવે. હું એ જ કહેવા માંગુ છું કે નેહરુજી પછી ઇન્દિરા ગાંધીજી આવ્યા, એ વાત જતી રહી. રાજીવજી આવ્યા, એ વાત જતી રહી. એ પછી નવો ચહેરો લોન્ચિંગ કરવા માટે એક જ પરિવારમાંથી આવ્યા, સોનિયાજી આવ્યા, એ વાત જતી રહી. એના પછીના પરિણામોની ચૂંટણીઓ પછી લોકોએ એવું કીધું કે ભાઈ રાહુલજી લાવો. આજે કોંગ્રેસ પાર્ટીના સેન્ટ્રલના કેન્દ્રીય નેતાઓ અનેક લોકો એવું બોલતા થયા કે કોંગ્રેસ પાર્ટીને ચહેરો બદલવાની જરૂરનો સમય પાકી ગયો છે. હવે કેટલાક લોકો એમ કહેતા થયા કે આદરણીય પ્રિયંકાજીને લાવો, ચહેરો બદલાવો. અને ચહેરો બદલવાથી ક્યાંક કશું પરિવર્તન આવે છે. 125 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી વિસર્જન થઈ ગઈ છે, માટે તમે નવસર્જન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો. આ નવસર્જન ગુજરાતની તમે જે વાત કરી રહ્યા છો, આ તો રોડ શો ગુજરાતનો છે. આજના વિષયની વાત પણ ગુજરાતના રોડ શો ઉપર છે, માટે મારે તમને કેવું પડે. એટલે હું વિજયભાઈ હું એટલે જ લાવ્યો કારણ કે ગુજરાતની વાત હતી. નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી છે કે મુખ્યમંત્રી છે તે આપણે નક્કી કરવાનું રહ્યું, તેમને બોલાવવા પડ્યા. ગુજરાતમાં તમે એટલા બોલાવવા નથી પડ્યા, આવ્યા છે. અને સમય વિજય રૂપાણી દ્વારા બોલાવ્યા નથી, નિર્ધારિત કાર્યક્રમમાં તમારે નરેન્દ્રભાઈ સિવાય આજે દાખલા તરીકે પેલું 12 એમ્બ્યુલન્સ આપવાની છે તો પણ નરેન્દ્રભાઈ, હોસ્પિટલ ઉદઘાટન કરવાનું છે તો બી નરેન્દ્રભાઈ, ચેક આપવાના છે તો પણ નરેન્દ્રભાઈ સિવાય એમની પાસે કોઈ વાત જ નથી. હું તમને જરા ભાજપ કરતા નરેન્દ્રભાઈને ભૂતકાળમાં લઈ જાઉં. તમે જે વાત કરો છો ને હું ભૂતકાળમાં લઈ જાઉં તો આજ કોંગ્રેસ પાર્ટી જયારે પંચાયત થી પાલિકાથી પાર્લામેન્ટ સુધી હતી ત્યારે કોનો ઉપયોગ કરતી હતી? જેટલી યોજનાઓના નામ અપાયા, જેટલી યોજનાઓ આ દેશમાં જેટલી યોજનાઓ, આવાસ યોજના થાય, પાણીની યોજનાઓ થાય, ડ્રેનેજ લાઈનની યોજનાઓ થાય, રોડ રસ્તાની યોજનાઓ થાય, એક જ પરિવારની યોજનાઓના નામ અપાતા હતા. આજે પરિવર્તન આવ્યું અને એ પરિવર્તન આવ્યા પછી આજે નરેન્દ્રભાઈ અહીંયા આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીને પેટમાં દુખે છે કે આ રોડ શો થી દક્ષિણ ગુજરાત, તાપી એટલે દક્ષિણ ગુજરાત અને ભાવનગર જિલ્લાની અંદર કોંગ્રેસનો સફાયો થઈ જાય એ સ્થિતિનું નિર્માણ થયું. કોંગ્રેસ ત્યારે 15-20 રોડ ઉપર આવે એ જ બતાવે.
અમારી સીટો વધી છે વિધાનસભામાં, અમારી સીટો ઘટી નથી. ના, તમે જુઓ આ વખતે સીટોનો માને છે નહીં, ઓકે, તમે સીટોની વાત સારી કરી, કારણ કે રોડ શો ના બહાને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે એને કારણે લોકો એને જોવા માંગે છે, એ હકીકત છે, અને લોકો આવે છે. સાથે સાથે બે વિસ્તારોમાં લોકોમાં એક વિશ્વાસ છે, એક આસ્થા છે અને એક શ્રદ્ધા છે. એ 50-100 આ વર્ષ રોડ શો, હું તમને એક વાત કહું, આ રોડ શો માનો કે જયારે પાટીદારો વાળું થયું હતું અહીંયા ઘટના અમદાવાદમાં, ત્યારે શું કામ કાઢવામાં નથી આવી? જયારે ઉના કાંડ થયો હતો ત્યારે શું કામ કાઢવામાં નથી આવી? જો પ્રજાને લક્ષી તમારે પ્રશ્નો હોય, પ્રજાલક્ષી લાગણી હોય, તો રોડ શો એ વખતે કાઢવો જોઈએ. આપણે બીજા એની સાથે જોડાયેલા પાસાની પર ચર્ચા કરીએ. ભુવનભાઈ, એક સવાલ એ બે છે, દાખલા તરીકે પસંદગી કરવામાં આવી છે કે રોડ શો છે એ માત્ર સુરતમાં કરવામાં આવ્યો છે. બોટાદનો જે પ્રોગ્રામ છે એ પણ બહુ મોટો પ્રોગ્રામ છે, પરંતુ ત્યાં સભા છે સામાન્ય રીતે, અને એનો એક ગણતરી છે કે સૌરાષ્ટ્રમાં ફાયદો થાય. દક્ષિણ ગુજરાતની જે પસંદગી છે, હું તમારી પાસે આવીશ, પહેલા ભૂષણભાઈને પૂછી લઈએ. એની પાછળ ભૂષણભાઈ કોઈ ખાસ ગણતરી ખરી? કારણ કે દક્ષિણમાં ગયા વખતે બીજેપીને ફાયદો થયો હતો, પણ ભૂતકાળનો આપણો અનુભવ છે લગભગ 15 વર્ષનો, કે એક વિસ્તારમાં જયારે બીજેપીને પ્રારંભિક સફળતા મળે છે, બેઠકો વધે છે, પછીની ચૂંટણીમાં એમાં થોડો ઘટાડો થાય છે. એટલે એ બીજેપીની ચિંતા છે ખરી કે દક્ષિણમાં ગયા વખતે બહુ સારો મળ્યો હતો, કોમ્બિનેશન થયું હતું, સુરતનો શહેરી વિસ્તાર અને આદિવાસી વિસ્તાર બંનેમાંથી બેઠકો મળી હતી. તો એ સરકી ન જાય અને આદિવાસી ઉપર કોંગ્રેસે બી ધ્યાન આપ્યું છે, એને કારણે સુરતની પસંદગી કરવામાં ભારતીય જનતા પાર્ટીની જે તમે વાત કરી કે ભાઈ દક્ષિણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી વ્યક્તિ આધારિત નહીં, માત્ર વિકાસને કામને લઈને લોકોની વચ્ચે જનારી છે. પણ લાગે છે કે દક્ષિણ ગુજરાત ઉપર થોડી વધારે ચિંતા છે બીજે. ના, ચૂંટણી લડવા, પરીક્ષા આપવા બેસે એટલે બધું જ વાંચી લેવું એ સામાન્ય સંજોગો, સામાન્ય માણસ માનવી તો કે સામાન્ય બાળકનો નિયમ છે. પછી એવું ના થાય કે આ તો મને આવડતું હતું ને લખવાનું રહી ગયું, આમાં વાંચ્યું હતું પણ મારે લખવાનું રહી ગયું. પણ હજુ તો સમયની વાત છે, શરૂઆત કરી છે નરેન્દ્રભાઈ. કોઈ માત્ર કાર્યક્રમ એટલે ચૂંટણીના રોડ શો માટે આવ્યા નથી. હુમનભાઈએ જે વાત કરી, નિર્ધારિત સમયમાં કાર્યક્રમ, એમનો નિશ્ચિત કરેલો કાર્યક્રમ, સુરતમાં આજથી 2 મહિના પહેલા નક્કી થયેલા કાર્યક્રમ ને અનુસરીને એની અંદર આવ્યા, અને આ લોકાર્પણો કે આ કાર્યક્રમોની વચ્ચેના કે કલાક 2 કલાકનો ઉપયોગ કેવી રીતે કરવો, એ ઉપયોગ ક્યાંક સભાથી થઈ શકતો હતો, ક્યાંક પાર્ટીના હોદ્દેદારોની મિટિંગથી થઈ શકતો હતો, પણ એમને ભારતીય જનતા પાર્ટીએ એકમે વિચાર્યું કે ભાઈ સભા કરવી, મિટિંગ કરવી, બેઠક કરવી, એના કરતા અને એમાં કઈ કશું ખોટું નથી. એમાં માત્ર કોઈ એમ કે એટલે ભુવનભાઈ કે કોંગ્રેસ પાર્ટી એમ કે રોડ શો કરવા માટે બોલાયા, એમાં જરાય એ વાત નથી. નિર્ધારિત અને આ તો એમનું વતન છે, વતનમાં આવવા માટે કોઈની પરવાનગી પણ છે એમાં કઈ ખોટું નથી રોડ શો કરે, કારણ કે અલ્ટિમેટલી તો દરેક પક્ષ છે પ્રચાર કરવા માટે પોતાને જે બી પદ્ધતિ અપનાવવાની છે. દક્ષિણ ગુજરાતની મેં વાત એટલા માટે કરી કે સુરતની પસંદ કરી, બીજેપીને રસ છે, હજુ આવનારા દિવસોમાં થશે. કોંગ્રેસ માટે પણ દક્ષિણ ગુજરાત એટલા માટે અગત્યનું છે, અને ભૂતકાળમાં એ જે પટ્ટો હતો ખાસ કરીને આદિવાસી પટ્ટો દક્ષિણ ગુજરાતનો, અને એમાં ઉત્તર ગુજરાતના કેટલાક આદિવાસી પટ્ટાને પણ આપણે જોડીએ તો કોંગ્રેસનું એક બહુ ત્યાં વર્ચસ્વ હતું એક જમાનામાં. અને પછી જયારે એમાં બીજેપીએ પગપેસારો કર્યો, એ પછી વખતે પણ એવું કહેવાતું હતું કે પેલી કમળવાળી કોંગ્રેસ, એટલી બધી કોંગ્રેસની લોકપ્રિયતા હતી, પણ એ લોકપ્રિયતા ક્યાંક સરકી ગઈ છે, અથવા તો એ જે આદિવાસી ઉપર પકડ હતી નહોતી, એટલા માટે કોંગ્રેસે પણ આદિવાસી યાત્રા કાઢી. અને જો રાહુલ ગાંધીનો રોડ શો થાય, કદાચ થાય તો નક્કી નથી, પણ કદાચ થાય તો એ પણ દક્ષિણ ગુજરાતમાં થવાનું છે. એટલે તમારા માટે પણ દક્ષિણ ગુજરાત તો મહત્વનું જ છે. અમારા માટે ગુજરાતનો કોઈ પણ ભાગ, કોઈ પણ જિલ્લો મહત્વનો છે. એ દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કચ્છ હોય કે કોઈ પણ નાના ગામડા હોય. એટલે હું આમાં દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાતની વાત નહીં કરું. અમારા માટે દરેક માનવી, દરેક જાતિના લોકો મહત્વના છે. એ આદિવાસી હોય, દલિત હોય, ઉચ્ચ જાતિના હોય, સવર્ણ હોય, મુસ્લિમ મત મેળવવાના હોય ત્યારે નહીં, અમારા મેળવવાના હોય ત્યારે અમારી વિચારધારા, અમારો જૂનો ઇતિહાસ કોઈ પણ જો દરેક જ્ઞાતિના લોકોને મહત્વ આપવામાં આવ્યું છે. આની અંદર અમે કોઈ જગ્યાએ કોઈ પર્ટિક્યુલર કાસ્ટના સિમ્બોલ સાથે ચાલતા નથી. અમારા માટે કોઈ પણ માનવી હોય, માનવી માત્ર એટલે સાબિત કરવું મુશ્કેલ છે તો કોઈ સ્વીકારતો નથી, પણ એક જમાનામાં આદિવાસી એસસી એસટી તમારી જે વાત છે હું સમજુ છું, તમારી જે વાત છે હું સમજુ છું, અને હું એ નહીં, હું આખા દેશમાં કોંગ્રેસ પાર્ટી આજે એક જ થિયરી પર ચાલતી હતી, ક્ષત્રિય, હરિજન સમાજ, દલિત સમાજ, આ વોટ બેંકો હવે નિરંતર જે વોટ બેંકો હતી
એ બધી જ વોટ નહીં, બેંક પણ ભૂષણભાઈ એમાં નહીં, એમાં અને બીજે- છેલ્લે એમાં બીજેપીમાં તમે કદાચ જે એક જ્ઞાતિ જ્ઞાતિઓની શબ્દનો વાત આપણે કરો છો, કોઈ એનાથી નિવેદનનો જે ઉપયોગ સવર્ણ કરીએ. જ્ઞાતિ છે નહીં, એ લોકોના મુખ્યમંત્રી પણ નહીં, ઘણા આપણે આપવામાં આવ્યા છે. જે બ્રાહ્મણ રાષ્ટ્રીય બન્યા કક્ષાના ઠાકોરની હોય, પાર્ટી ભૂષણભાઈ એ પણ બીજેપી માટે કહેવાય છે, યુપી માટે. એમાં અહીંયા આપણે ઠાકોરની જગ્યાએ તમે પટેલ મૂકો તો વાણિયા બ્રાહ્મણ અને પટેલ માટેની પાર્ટી તરીકે બીજેપી પણ ઓળખાય છે. એટલે બંને પક્ષને લાગુ પડે છે, કોઈ એક પક્ષને એમાં કહેવાનો મતલબ નથી. પરંતુ ઓકે, આપણે જે સૌરાષ્ટ્રનો પ્રોગ્રામ છે એની પણ થોડી વાત કરી ભૂષણભાઈ, કે બોટાદનો જે કાર્યક્રમ છે એમાં નર્મદા યોજનાનું પાણી ત્યાં ઠાલવવાનું છે, એ પણ એક આજ બહુ મહત્વનો પ્રોગ્રામ છે. એ પ્રદેશ પણ મને લાગે છે સૌરાષ્ટ્ર પણ બીજેપી માટે અગત્યનું છે, કારણ કે એક વખતે મધ્ય ગુજરાતમાં બહુ સારો તક મળી હતી બીજેપીને, પછી ઉત્તર ગુજરાતમાં, હવે દક્ષિણ ગુજરાત પછી હવે જે વારો છે એ સૌરાષ્ટ્રનો છે. તો એ કાર્યક્રમ પણ એટલો તમને લાગે છે મહત્વનો? સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કદાચ બંને બહુ મહત્વના છે બીજેપી માટે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નરેન્દ્રભાઈને એક વિચાર શક્તિ રહેલી છે કે જે યોજનાનું ભૂમિપૂજન ભારતીય જનતા પાર્ટીના સમયમાં થાય એનું લોકાર્પણ બી એના સમયમાં થયું. ભૂતકાળમાં અનેક યોજનાઓ કોંગ્રેસ શાસિત સમયમાં થઈ હતી અને એના સમયના એનો તો અમને લાભ મળ્યો એવું કહેવાય ને ભૂષણભાઈ? પણ, શરૂઆત કરીને લાભ તમને સરદાર મળ્યો. સરોવર નહીં. આજે કેટલા વર્ષ થયા? 60 વર્ષ સુધી કોંગ્રેસની નર્મદા યોજનાનો એ ભૂમિપૂજનનો થયેલું આજે કેટલા વર્ષ થયા? પણ નર્મદામાં- આવી અનેક ભૂષણભાઈ, બાબતો નર્મદામાં બીજેપી દ્વારા પણ બહુ મુશ્કેલી. આ દાખલા તરીકે આજે મારે એ 115 આજે ભરાય છે, ભારતીય આટલા વર્ષે હું એમ કહેવા માંગુ છું કે જોડાયો તો બહુ મોટો ફાયદો પહેલા થયો. હું એમ કહેવા માંગુ છું કે માનો કે બધું જ નરેન્દ્રભાઈએ કર્યું. નહીં, એવું નહીં, એવી વાત તો નથી. તો પછી શું એમના નહીં, કેશુભાઈ હતા ત્યારે તમે કશું થતું જ નહોતું? ભૂતકાળમાં એ સ્વીકારવાની એમના- વાત રહી ને. ભૂતકાળમાં એમના જો આની પ્રવચનો અંદર સાંભળો. તમારા બીજા કોઈ બી ભુવનભાઈ. પહેલાના મુખ્યમંત્રી નહીં, હતા, ભુવનભાઈ, એ તમે- કોઈએ, સુરેશભાઈએ કોઈએ કામ ના કર્યું, નહીં, એવું નથી. બાપુએ ના કર્યું, નહીં, કે એની પહેલા કબીરદાસજીએ ના કર્યું, ગુજરાતના કે વિકાસ ચિમનભાઈએ નહીં, ના હું તમને કર્યું, કહું, કોઈએ એમનું પહેલું પ્રવચન 1 મે જયારે ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂરા થયા ત્યારે નરેન્દ્રભાઈનું પહેલું પ્રવચન હતું. એ તમે આજે કોઈએ સાંભળ્યું હોય, મેં તો સાંભળ્યું હતું. અને એની અંદર એમને કીધું હતું કે ગુજરાતની સ્થાપના થયા પછી ગુજરાતના વિકાસને ઊંચાઈએ લઈ જવા માટે અનેક લોકોએ પ્રયત્ન કર્યા છે. પણ એમણે સ્વીકાર્યું હતું અને બીજા હા, મુખ્યપ્રધાનોને અને એ પણ આપ્યું હતું. પ્રયત્નોની અંદર જો કોઈએ પ્રગતિ લાવી હોય, જો કોઈએ એની અંદર યોગદાન હોય ગતિશીલતા કોઈ- લાવી હોય હા. તો એ ભારતીય જનતા પાર્ટી ઓકે, લાવી છે. આપણી પાસે એ તો ભૂષણભાઈ, કોંગ્રેસ સમયનો પાર્ટીએ અભાવ છે. સ્વીકારવું આપણે પડે યાર. બંને મહેમાનો પછી એક છેલ્લી કોમેન્ટ લઈ લઈએ, ફરી એકવાર રોડ શો ઉપર આપણા મોડ આવી જાય. ભૂષણભાઈ, આ રોડ શો એટલા માટે બીજેપી પસંદ કર્યું છે કારણ કે એમની પાસે એક બ્રાન્ડ છે અને એનો ફાયદો થઈ રહ્યો છે. એકદમ ટૂંકમાં જવાબ. કરેલા કામને લોકોને 125 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી એ જે રીતે આ દેશને બેકારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, કૌભાંડ આ બધું જે કોંગ્રેસે આપ્યું હતું ને એનાથી ત્રસ્ત થયેલી પ્રજાએ એક આદરણીય નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ છે ઓકે, એ કે વિશ્વાસને 18 વર્ષના આધારે- એ શાસનની વિશ્વાસને અંદર કારણે, ઓકે. અનેક કામો કર્યા છે. આ માણસ આવનારા વર્ષમાં ગુજરાત અને દેશને સિદ્ધિના સોપાનો સર કરાવશે એવી આસ્થા અને શ્રદ્ધા આજે નરેન્દ્રભાઈ મોદી ઓકે, પર છે. નરેન્દ્રભાઈ મોદી પર શ્રદ્ધા છે, એને કારણે રોડ શો કર્યા છે. ભુવનભાઈ, માટે થઈ જ રહ્યું છે ભુવનભાઈ, અને એકદમ લોકોનો ટૂંકમાં- વિશ્વાસ છે અને એ વિશ્વાસ સંપૂર્ણપણે પૂરો થશે એની સંપૂર્ણપણે લોકો જાણીને બેઠા બિલકુલ. છે. ભુવનભાઈ, આ પણ એક એવી પદ્ધતિ છે જે કોઈ પક્ષને ફાયદો કરાવી શકે છે. તમે કોઈ નવી સ્ટ્રેટેજી સાથે તમે પણ રોડ શો કરી શકો છો. તમારી છેલ્લી કોમેન્ટ શું છે? અમે ચોક્કસપણે કરી શકીએ છીએ, પણ આની અંદર અમારે એમને જેમ ભાજપ અત્યારે આઈડેન્ટિટી ક્રાઇસિસ થ્રુ જઈ રહી છે રાજ્યમાં, એમની પાસે કોઈ ફેસ નથી એટલે એમણે નરેન્દ્રભાઈને બોલાવવા પડે છે. એમનો કોઈ ફેસ ચાલતો નથી. વિજયભાઈની એટલી અપ્રોચ નથી એમનો. આનંદીબેનનો ફેસ ચાલ્યો નહીં એટલે હવે નરેન્દ્રભાઈ બોલાવીને આ વસ્તુ કરવી પડે છે. આ નિર્વિવાદ વસ્તુ છે, હકીકત છે. તમારી કઈ ઓકે, કોંગ્રેસ? કોંગ્રેસ એ થી કોંગ્રેસ ઝેડ એમાંથી કઈ કોંગ્રેસ ઓકે, તમારી? એ કોંગ્રેસ કોંગ્રેસ, A, કોંગ્રેસ, B, INC, C, D, ઇન્ડિયન E. નેશનલ કોંગ્રેસ. તો પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કોંગ્રેસ. ટુકડા તો જુઓ તમે. તમે બી જો આજે કેશુભાઈ તમારા માટે કોંગ્રેસ આજે અર્જુનભાઈ, કાશીરામ રાણા જ્યારે રહ્યા હતા એ ક્યાં છે? કોંગ્રેસ તમારા કોઈ બી શક્તિસિંહ. જૂના હરેનભાઈ પંડ્યાની જોડે શું થયું હતું? ઓકે, આપણી પાસે તમારા જૂના સમયનો અભાવ છે. ભુવનભાઈ અને ભૂષણભાઈ બંને 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ સાથે આપ જોડાયા, આપણા વિચારો શેર કર્યા. આપનો બંનેનો ખૂબ ખૂબ આભાર. તો 7 ન્યૂઝમાં રોડ શો નું રાજકારણ શું હતું અને એનો કેવી રીતે ફાયદો લેવાય છે, કેવી રીતે પ્રચારની પદ્ધતિ બદલાય છે, એના ઉપર જતી અમારી આપની રજૂઆત. આપ જોતા રહો 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ.